અરે આ સીધો રેલવે સ્ટેશન કેમ આવી ગયો? 10 દિના મેલા કપડા ધોઈ નાખી, આપણે કઈક જવાનું છે પણ એ પેલા જવું પડશે નોકરી. આજ રિક્ષામાં ન ગયો, રિક્ષા વાળા 20 રૂપિયા ખોટ ગઈ. આજે તો કોકનો બર્થડે હતો, જિંદગીમાં કોઈ દી નો ખાધી એવી ચોકલેટ ખાધી. કાગળ એમ રાખીને ખાવાની, પણ એ આપણને ન ફાવે. નાનું અમથું કામ તો શેઠ ની ગાડી લઈને ઉપડી ગયા રાજકોટ આટા મારવા. ભેગું થાને હડ હડાહટ થાય તો સારું. બંધ કરો. હાલો દુકાન તો બંધ કરી દીધી. એક ભાઈબંધ તેડવા આવે, જેના રૂમે આપણે મફત નું ખાવા જવાનું. એક ચોકલેટ વધી હતી, આમને હાટું લેતા હોય. ભાઈબંધ ને કીધું હાસીને ખોલજો 500 વાળી. પણ આહો વાડીમાં ધોયામ ગારો હોય પેક કરી દીધો એમને તો. ગારો છે મીઠો, બહુ ભૂખ લાગી માંડવી ઉપાડી. બધાય ભેગ્યા પેટનો ખાડો પૂરવા. એકચ્યુઅલી એમાં ચોળીને ખાવાની જ મજા આવે. ગોળના ગાંગડા ભેગા હોય તો મજા પડી જતા. હવે હું હુઈ જાવ, 3 વાગ્યાની ટ્રેન હે, જગાડજો નકર તમારો વારો છે. રાતનો 1 વાગ્યો ને પાણી ઊનું થાય. કેમ બાકી લાગો નરેશ કનોડિયા જેવો. જે દેખાડવું હોય તે દેખાડ. હવે હટ હાલો, રેલગાડી વહી જાય. વિપુલભાઈ ઉભા રહ્યો, બધાને લાઈક ફોલો કરવાનું કહી દો. રાતે મારા દેનો ટિકટોકર જાગી ગયો. મજા નહીં આ રહા. રાતને 2:30 થયા, રાજકોટ વાળા શું કરે જો. રાતના ઠરતા આવી ગયા રેલવે સ્ટેશન. આપણે જવાનું 4થા નંબરના પ્લેટફોર્મમાં. જય હિન્દ. આપણે ક્યાં જવાનું છે તો આપણા પાર્ટમાં કઈ ફોલો કરી લો. ચાનો કોટો સડાય વિના નો હાલે. હાલો હવે એમે નીકળવી, તમે ફોલો કરીને બે જાવ અમારા હારવા. કેમેરામેન વીઆઈ